નમસ્કાર દોસ્તો, ઘણી વખત વ્યક્તિ વિશેષની વાત કરું ને કે એક વ્યક્તિ મળવા જેવો હોય અને એ વ્યક્તિમાંથી ઘણી વખત ઇન્સ્પિરેશન લેવાનું હોય. આ એક નાનો છોકરો છે મારી જોડે. અને બેટા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે આના ફાધર છે સુરતથી અહીંયા આવેલા, આશરે 10 વર્ષ પહેલાં, માત્ર બિઝનેસ કરવા કે માત્ર ફરવાના હેતુથી. અને થાઈલેન્ડ એવું ગમી ગયું કે અહીં આગળ એમનો પોતાનો બિઝનેસ શરૂ કર્યો. અને જે વખતે આવ્યા પછી સુરત ગયા જ નથી. અહીંયા એમણે ફેમિલી વસાવ્યું, સરસ મજાની પત્ની મળી. અને તમને અહીંયા ખબર ના હોય તો કહું કે થાઈલેન્ડની અંદર તમે આવો તો એક આ સ્ત્રી પ્રધાન દેશ કહેવાય ને, તો એવું છે. તમે કદાચ ગયા હો તો સ્ત્રી પણ એટલી જ એક્ટિવ હોય છે, તમારે કોઈ પણ ઘરના કામમાં કે છોકરાના ઉછેરમાં કે એટલી જ એક્ટિવ હોય છે. અને એ ભાઈ 10 વર્ષથી અહીં આગળ સરસ મજાનો એક બહારનો ધંધો ચાલુ કર્યો છે, બહારનો બિઝનેસ. અને ત્યાં અત્યારે છોકરાના સંસ્કાર એટલે એ મને ખાલી ઓળખાણ કરાવી. શું નામ તારું? વોટ ઇઝ યોર નેમ? નિકેન. મિનિકેન. અને મને આવીને પગે લાગ્યો. સાહેબ, મને પગે લાગનાર છોકરો આ કદાચ મારા જીવનમાં 5મો 6ઠ્ઠો જ હશે. બાકી બધા થૂથું જ કરતા હોય છે. અને આજથી આ છોકરાનો હું દાદો, તમારા બધાનો કાકો. પણ થાઈલેન્ડ આવીશ ત્યારે આ નિકેશને મળીશ, કારણ કે જે દ્રષ્ટિએ પગે લાગીને મને જય શ્રી કૃષ્ણ કીધા. બધાને જય શ્રી કૃષ્ણ કહી દે બેટા. જય શ્રી કૃષ્ણ. આ સંસ્કાર થાઈલેન્ડમાં છે. તમારા મગજની જે વિકૃતિઓ છે ને, કાઢી નાખજો. અને કાં તો અહીંયા ધંધો કરી સરસ મજાનું ફેમિલી વિકસાવજો. બાકી 4 જણ શું કહેશે ને એની ચર્ચામાં ના પડતા.